જય સ્વામિનારાયણ મિત્રો, કેમ છો બધા? બપોરના 11:15 થઈ ગયા છે અને ચકલીઓ તેના માળામાં ફરીને પરત પાછી આવી ગઈ છે. જો આમાં 2 ચક્કી અંદર છે અને અહીંયા એક બેઠી છે, જો ગઈ પાછી. અને વાતાવરણ એવું લાગે કે વરસાદ બપોર પછી આવશે એવું થઈ ગયું છે, પણ આવે તો કહેવાય કે આવ્યો. રાહ જોડાવે તો રાહ જોડાવે, કંઈ નક્કી ન કહેવાય. બા, કેવું છે તમારા વરસાદ માટે કઈ? અરે હવે તો આવે તો સારો વરસાદ, બિચારા બહુ બધા ગરમીના બફાઈ ગયા. હવે વાટ જોઈ જોઈને થાકી ગયા ખેડૂત બિચારા. કપાસિયા આંધું સોંપી દીધું. વરસાદ આવે તો સિંગ બીગ વાવે, કઈ કઠોળ વાવે. કાલ તો 11 છે એટલે નહીં આવે. કાલ તો આવશે જ ને. હવે કાલ તો આવવો જ જોઈએ, ન આવે તો વાટ જોવાની અને આવે તો નાઈ લેવાનું વરસાદમાં. એ હા, જો વાતાવરણ વધારે પાછું થઈ ગયું છે વરસાદ આવે એવું. કેસરની લોકો હજી બહાર ગયા છે, આવ્યા નથી. આવે એટલે બસ જમવા બેસવાનું છે. રસ ને પૂરી ને શાક ને પાપડ ને. મહેમાન તો ઘરના જ છે. હા, હાલો તો થોડી પૂરી બનાવવાની બાકી છે. બાએ ખાઈ લીધું છે, હવે પૂરી બનાવવાની છે તો પૂરી બનાવી નાખીએ અને આવે એટલે જમવા બેસી જઈએ. જો પહેલો વહેલો ધીમો ધીમો વરસાદ આવ્યો છે, છાટા છાટા આવે છે, દેખાય છે. આ એક વાદળી છે બા, ખાલી મને લાગે છે ઉર્વી ને કેસર ને બધા વરસાદ લઈને આવશે. બા, કઈ લેવાનું છે બીજું ફળિયામાંથી? હે બા, કઈ લેવાનું છે ફળિયામાંથી? વહી ગયા, છાટા જ ખાલી આવ્યા. બોલું બિલાડીને બચ્ચું ક્યાં ગયું? જો અહીં બેઠું છે બિલાડીને બચ્ચું. ખાલી જરીક એવા છાટા આવીને વહી ગયા. થોડા કેવા જ આવ્યા, વધારે નથી આવ્યા. પણ આમ એક્સાઇટમેન્ટ હોય ને કે આવશે આવશે એમ. જો ચકલીઓ નાવા આવી ગઈ છે પહેલા વરસાદમાં, અને મારી ચકલી રસ્તામાં છે. હમણાં આવે એટલે તમને બતાવું. જમવાનું તૈયાર થઈ ગયું છે અને હવે પપ્પાને આવે એટલે જમવા બેસી જઈએ. ગાડીનો અવાજ તો આવે છે, ગાડી આવી ગઈ લાગે છે. સર બેન આવ્યા. આવ શું કરે બધા? એ મમ્મી આ પીલાડું બધું છે બિચારું, લઈ લે તો પેલા એને લઈ લે. મમ્મી એ પરિતાય માણ માણ બંધ કર્યું, કોઈ વાતે ખુલે નહીં, બંધ ન થાય. હવે પેલા બચ્ચાને લઈ લે. બધે તો એ લઈ ન દે જો છે. લે તો ખોલ. ક્યાં ગઈ? મુક્તા આવ્યા? એ મુક્તા આવ્યા? ક્યાં ગઈ? એ બેઠી છે અંદર. મુક્તા નથી આવ્યા કઈ. ક્યાં ગઈ કેસર? કેસર ક્યાં ગઈ? મારો દીકલો ક્યાં ગયો તો? એ કેસર આવું નથી જોતી. લે એ કેસર ક્યાં ગઈ હતી? એ બાપા, એ કેસરિયા હા હું તો જો લે. ઓહો, મોઢું જો કરે. એ ચકલી, એ ચકલી રીસાની છે. શું લાવ્યા? પાણીપુરી લાવ્યા? હે, પાણીપુરી, સેન્ડવીચ નો સામાન બધું લાવ્યા છે. ઓહો, ઘણું બધું લાવ્યા. પાણીપુરી લાવ્યા છે, સેન્ડવીચ નો સામાન લાવ્યા છે.
બીજું શું લાવ્યા છે? આમાં શું છે? ટમેટા છે. બીજું અમે ઘણું બધા ક્યાં ગઈ હતી મારી રાધા? ક્યાં ગયો તમારો દીકરો? હે હાલ મારા પાસે આવતો રે મારો દીકરો. તું શું લાવી ઉર્વી? પ્લાન્ટ. પ્લાન્ટ જ્યાં જઈને આપણે ઈ જ કામ કરવાનું પેલું. કોથળા વીટી વીટી લાવી પણ પેપરમાં. ઓહો માસી પ્લાન્ટ લાવી કેટલા બધા જો. હજી છે સ્નેક પ્લાન્ટ છે. સરસ. કેવી મજા આવી ઉર્વશી? શું લાવી? મીઠો લીમડો. શું કરે માસી બધા? કેમ તને કેસર હેરાન કરતું છે? શું લાવ્યા છો તમે? પાણીપુરી લાવ્યા છો? આખી લાવ્યા છો? અરે વાહ સરસ. કેટલી ખુશ થઈ ગઈ પાણીપુરી લાવ્યા છે. વાહ કેસર મેં તારા માટે પૂરી બનાવી છે. ખાવી છે તારે પૂરી? એ કેસર કેસર તારે પૂરી ખાવી છે? તાર માટે બીજી પૂરી બનાવીશ. તાર ખાવી છે? શું થયું ઢીંગલીને? ઢીંગલીને શું થયું છે? રોવા મળી હતી? અરે છાની રાખ દે ફટાફટ. શું કરે છે માસી? હે ઉર્વી રીપ્લાન્ટિંગ કરે છે બધાય. આજે માસીન ઘરેથી છે ને એ લોકો બધા પ્લાન્ટ્સ લઈ આવ્યા છે. તો એમાં કેસર જોડે તો હોય જ હંમેશા. ઉર્વી હોય એટલે બા કઈ કે શું કયો બા? હવે ઓલી સિવાય મળવા નહીં આવ્યા નકર કેસર નહીં રહેતું. જઈ આવી ત્યારે લેતી આવી. ઉર્વી ને હા હવે ઉર્વી અમને બે નાવાના હારે જો તૈયાર થઈ ગઈ છે માસીને હારે બધું કરવા માટે. આ નાખજો રે, આ બહુ મસ્ત લાગશે. અરે આ શું છે આટલું મસ્ત? વાહ આજુ તો આ શું છે? શું છે? લક્ષ્મી લોટસ. લક્ષ્મી લોટસ કેવો મસ્ત છે. આને શું કહેવાય? આ શું છે? વ્હાઈટ લીલી છે. વ્હાઈટ લીલી. હવે એના બધા શું છે ખબર નહીં. એ શું છે ઉર્વી? આ સ્નેક પ્લાન્ટ છે આ બધા. શું? આનાથી અવાજ શુદ્ધ થાય. સ્નેક પ્લાન્ટ છે. સ્નેક પ્લાન્ટ. સ્નેક પ્લાન્ટ. માસી કેવું સરસ આવે છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની પૂરી ફાંસી ઘર જ લાવી છું આ બધા કે નર્સરી માંથી લાવી છું? બહુ બધા લીધા છે એટલે કેતા હશે માસ્ક લઈ જાવ. આપણે અહીંયા આમ કે જોવા નથી મળતા કા સ્નેક પ્લાન્ટ? ઉર્વી નર્સરીમાં મળતા હશે ને? ઓનલાઈન પણ મળે. ઓનલાઈન તો બહુ જ મોંઘા મળે. ઓનલાઈન તો બહુ જ મોંઘા મળે. મોંઘા પાંદડું આવે 200 રૂપિયાનું. ઓ બાપા કેટલા બધા મોંઘા હોય. જો ઢીંગલી ને જો ઊંધી કરી. ચલો આ મળી. ચલો આ મળી.
બોલો શું બોલો ક્યાં જવું છે તો આ શું છે ઘર નથી તો હે એ બેન તોફાન કરવા છે જો શું ભરશો શું કાકરા શેની ડબ્બી છે ઢાંકણાની ડબ્બી છે આઈસ્ક્રીમ નો ડબ્બી કેવાય કોકા ઢાંકણાની ડબ્બી છે લે એક હાથે જ બે તૂટે એવું છે ખોદવાનું નહીં હાથથી માટે એમાં ભર દે માસી ભાણકી વચ્ચે ફાઇટિંગ થઈ ગઈ છે શું ફાઇટિંગ થઈ ગઈ શું કર્યું માસીએ બોલ તો આય શું કર્યું માસીએ શું કર્યું શું શું હાથી એ શું હાથી દેખાય છે મારું અલે ગાય 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 બોલાય ગાય ને એમ ફેંકાય નહીં બેટા આલે 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 ગાય ગાય કેવી છે ગાય કાઈ નહીં કરે બેટા કાઈ નહીં કરે ખાધું ને એને જો મમ્મ ખાધું ને ગાય ગાય કે તો શું થાય છે કોની બીક લાગે તને એમ ભૂ પીવું છે જો પેલામાં શું ગોતે છે બેટા તું ક્યારની કોને ગોતે છે મારો દીકરો કોને ગોતે છે ચાંદા મામા ને ક્યારની આકાશમાં ગોતે છે પણ કે દેખાતા નથી વાદળા છે એટલે ક્યાંક છુપાઈ ગયા છે જો ક્યાં છે ક્યાંય નથી ક્યાંય નથી બેટા ચાંદા મામા ક્યાં છે ક્યાં બતાય તો મને લેતો એ હા દેખાણા હારિયા જરા માર તાલી મળી ગયો મારા દીકરાને ચાંદા મામા બોલાય હવે હાલ બોલાય મારા જોડે રમવા આવો કે જો દેખાણા મમ્મી ક્યાં પાછા ખોવાઈ ગયા ક્યાં ગયા એ અરે વાહ મળી જા પાછા મારતા લી જો દાદા પાસે સુઈ ગઈ છે ઉર્વી આવું તાર કેસર ક્યાં જાય છે જો દૂધ દેવા આવ્યો છે ભાઈ હું લાવ્યો છો શેનું છે ડોબાનું અને આમાં ગાયનું તો કેટલો ફેર પડે ભેને ડોબા કે અને ગાય ને ગાય સરસ હું કે છું સાચી વાત ઉધરે જ નહીં લોકો ખાય છે બેહુનું દૂધ પાછા સાચી વાત બરવાના છે પણ ખાવું કોનું જોઈ ગાયનું લેતા આવો હા